જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તમે મજામાં હોય તો હું પણ મજામાં જ છું. વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટમાં ચેપ્ટર નંબર 7 બોલે તો ભાગીદારી પેઢીનું વિસર્જન, કે જેની અંદર આપણે આજથી આમનોંધના દાખલાઓની શરૂઆત કરવાના છીએ. દાખલા નંબર 5 છે, પેજ નંબર 311 ઉપર આપેલો છે, પરંતુ એ દાખલો સ્ટાર્ટ કરીએ એ પહેલા જે ચાર આમનોંધ અતિ અગત્યની એ આમનોંધ આપણે ફટાફટ જોઈ લઈએ. અને અહીંયા લખી પણ દો જેથી આપણે ફટાફટ એનો ઉપયોગ કરી શકીએ. ચાર આમનોંધ, જેમાંથી પહેલી આમનોંધ હતી મિલકતોનો ખાતો બંધ કરવા માટે. મિલકતોના ખાતા બંધ કરવા હોય તો એની આમનોંધ શું થાય? તો મિલકતોના ખાતા બંધ કરવા માટેની આમનોંધ કે શોર્ટમાં લખું છું, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને તે આ પરચુરણ મિલકતો ખાતે જમા. આ મિલકતોના ખાતા બંધ કરવા માટેની આમનોંધ છે. ત્યાર પછી મિલકતો બંધ થઈ જાય, ખાતા નિકાલ ખાતામાં લાવી દઈએ, પછી મિલકતોને વેચવાની. વેચતા તમારી પાસે રૂપિયા આવે તો એ રૂપિયાની ઉપજ થાય ત્યારની આમનોંધ. તો ઉપજ થાય એટલે રૂપિયા આવે તો રોકડ ઓબ્લિક આ બેંક ખાતે ઉધાર અને તે આ માલ મિલકત નિકાલ ખાતે જમા. આ તમારી ઉપજની આમનોંધ. શેના માટેની? ઉપજની આમનોંધ. ત્યાર પછી નંબર 3 કે 3 ની અંદર તમે દેવાના ખાતા બંધ કરતા. દેવાના ખાતા બંધ કરી આપણે નિકાલ ખાતામાં કઈ બાજુ લાવીએ? જમા બાજુ લાવીએ. તો ત્યારે તમારે ક્રોસ એન્ટ્રી કરવી પડે કે પરચુરણ દેવા ખાતે ઉધાર અને તે આ માલ મિલકત નિકાલ ખાતે જમા. આ દેવાના ખાતા બંધ થઈ જાય પછી દેવાના રૂપિયા તમારે ચૂકવવાના હોય. રૂપિયા ચૂકવીએ એટલે જાય તો રોકડ બેંક જમા થશે, પણ માલ મિલકત નિકાલ ખાતામાં કઈ બાજુ આવે? ઉધાર બાજુ આવે. તો આ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રૂપિયા ચૂકવાય એટલે જાય તો રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા. અહીંયા શું કરી છે? આપણે ચૂકવણી કરી છે, રૂપિયા ચૂકવ્યા છે, તો એની આમનોંધ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચાર આમનોંધ આપણે શીખ્યા હતા હે ને? છેલ્લા 2 લેક્ચર થી તો આપણે પછી બીજી પણ વધુ વધારાની વસ્તુ શીખ્યા, તો એટલો સમય તમને તૈયાર કરવા માટે મળ્યો. તો આ ચાર આમનોંધ, મિલકતોનું ખાતું બંધ કરો પછી એની ઉપજ થાય, દેવાના ખાતા બંધ કરો એની ચૂકવણી થાય. ચેન્જ હતો ક્યારે? જ્યારે ભાગીદાર વચ્ચે આવતો હશે ત્યારે. તો ચેન્જ ખબર જ છે, જો ભાગીદાર વચ્ચે આવતો હોય તો પછી જે આ આપણે રોકડ બેંક લખીએ છીએ, આ રોકડ બેંકની જગ્યાએ ખાલી શું લખવાનું? ભાગીદારના મૂળે. આટલો ચેન્જીસ આવે જો ભાગીદાર વચ્ચે આવતો હોય તો. એ જ રીતે અહીંયા આગળ તમે ચૂકવણી કરવાની જગ્યાએ જો ભાગીદાર એ વસ્તુ સ્વીકારતો હશે ચૂકવવાનું, તો પછી આપણે ખાલી રોકડ બેંકની જગ્યાએ ભાગીદારના મૂળે ખાતે. જો ભાગીદારનું નામ આપ્યું તો નામ લખીએ, ન આપ્યું તો ભાગીદારનું નામ મૂળે. આ ચેન્જ પૂરો. ત્યાર પછી અમુક મિલકતો, ઓકે, અમુક વ્યવહારની એક આમનોંધ થશે, અમુકની 2 આમનોંધ થશે, એ તો તમને ખબર જ છે. મગજમાં પાઘડી યાદ રાખવાનું છે ખાસ. જો એ તમને ચોપડે દર્શાવેલી હોય તો પહેલા ખાતું બંધ કરીએ એટલે પહેલા આવી આમનોંધ થાય. જો ઉપજ આપી હોય, કીધું હોય કે આટલા રૂપિયા ઉપજ્યા, તો જ આ બીજી આમનોંધ કરવાની. નકે પાઘડી માટે બીજી ઉપજની આમનોંધ કઈ થાય? તો પછી એક જ આમનોંધ એવી સંજોગોમાં થાય. પછી કોઈ પણ વસ્તુની ખાલી તમને ઉપજ જ આપી હોય, ઉપજ, તો આ જ આમનોંધ કરવાની. બીજી જો ચૂકવણી ખાલી આપી હોય, ચૂકવ્યા, તો પછી આ તમારે છેલ્લી આમનોંધ કરવાની. પડે ખબર? તો વધારે ખબર તો દાખલાની શરૂઆત કરીએ, પછી તો બહુ ડિટેલમાં ખબર પડી જશે. પણ મગજમાં આ ચાર આમનોંધ ફિટ રાખવાની છે. ઓકે, તો ચલો આવી જાઓ પેજ નંબર 311 ઉપર. દાખલા નંબર 5, નીચેના વ્યવહારોની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમનોંધ લખો. છે આવી રીતે જ પ્રશ્ન પૂછાયો હશે કે વિસર્જનના સંજોગોમાં થતી આમનોંધ લખો, એટલે તમને ખબર પડી જવી જોઈએ કે આ વિસર્જનના ચેપ્ટર નંબર 7 ની જ આમનોંધ કીધી. તો એના માટે સરસ મજાના આપણે ખાના દોરી દીધા છે. પેઢીની આમનોંધ લખી દીધી, પેઢીનું નામ નથી આપ્યું એટલે લખતા નથી.
ચલો નંબર 1 કરી અને બ્રેકેટમાં હું 1 લખું છું કારણ કે અમુક વ્યવહારની બે આમનો થતી હોય અમુકની એક આમનો થતી હોય તો પહેલાની પહેલી આમનો જો શું લખેલું છે પેઢીના વિસર્જન સમયે પેઢીની પાઘડીની ચોપડે કિંમત 56000 રૂપિયા છે તેની કોઈ રકમ ઉપજતી નથી તમારે ચાર આમનો જે છે તમારી પાસે એમાં એટલું જ વિચારવાનું કે પાઘડી મિલકત કહેવાય કે દેવું કહેવાય જો મિલકત હોય તો પછી પહેલી બે આમનો તો ધ્યાનમાં રાખવાની બીજી બેને ભૂલી જવાનું મિલકત કહેવાય પાઘડી બધાને ખબર છે આમાં કઈ પૂછવાની જરૂર નથી એટલે આ પહેલી બે આમનો આવી શકે તો મિલકત હોય એટલે તમારે ખાલી આ પરચુરણ મિલકતોની જગ્યાએ શું એડ કરવાનું પાઘડી ચોપડે તો દર્શાવેલી છે જો ચોપડે કિંમત આપેલી છે 56000 તો પહેલી આમનો મૂકી દેવાની તો જો આ જ રીતે આના ઉપરથી જ આમનો લખું છું હું અને આમનોમાં ચલો પહેલા પૂરા વાક્યમાં લખું આ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને તે જો આ પરચુરણ મિલકતોની જગ્યાએ જે નામ આપ્યું હોય એ તે આ પાઘડી ખાતે જમા કેટલા રૂપિયાની આપી છે તો કે 56000 રૂપિયા હવે બાબત જે હું લખતો નથી પણ તમને કહી દઉં છું શું લખવાનું હા બાબત જે લખવી ફરજિયાત છે ધ્યાન રાખજો બ્રેકેટમાં બાબત જે કરી લખવાનું કે પાઘડીનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તે ના તો આ પહેલી આમનોંધ આપણે ત્યાર પછી પહેલી આમનોંધમાં ઉપજ માટે શું કીધું છે જો તેની કોઈ રકમ ઉપજતી નથી ઉપજતી ના હોય તો પછી તમારે આ બીજી આમનોંધ લખવાની આવે નહીં તો પછી અહીંયા આગળ લખી દેવાનું એ આ બ્રેકેટમાં 2 અહીંયા લખી દેવાનું કે પાઘડીની ઉપજ અંગે કોઈ નોંધ નહીં થાય આવું બીજી આમનોંધ માટે લખવું જરૂરી છે પહેલી આમનોંધ માટે જો ચોપડે દર્શાવેલી ના હોય તો પછી તમે ડાયરેક્ટ બીજી આમનોંધ જે થતી હોય લખી શકો છો પણ બીજી આમનોંધ ઉપજ માટે કોઈ સૂચના ના હોય તો લખવું પડે ત્યાર પછી નંબર 2/1 એટલે ખબર પડી ગઈ હવે તમને બીજાની પહેલી ચલો જો વિસર્જનના સમયે પાકા સરહદમાં જમીન મકાન 8 લાખ અને રોકડો 2 લાખ રૂપિયાના દર્શાવેલ છે તેના અનુક્રમે 9 લાખ અને 1,50,000 રૂપિયા ઉપજ્યા બે મિલકતો આપી છે વાંધો નહીં ચલો બે આપી હોય કે ત્રણ હોય આપણે તો ચોપડે દર્શાવેલ છે મિલકતોની વાત છે એટલે પહેલા બે આપો આ બે આમનોંધમાં સૌથી પહેલા પહેલી આ પરચુરણ મિલકતોની જગ્યાએ આપણને જે મિલકત આપી છે મૂકી દેવાની એટલે કે કઈ છે જમીન મકાન અને રોકાણ તો જો હું પહેલી આમનોંધ હવે શોર્ટમાં લખું છું આ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તમારે પૂરા વાક્યમાં લખવું ફરજિયાત છે જરૂરી છે નહીં ફરજિયાત પૂરા જ વાક્યમાં આવવું જોઈએ ધ્યાન રાખજો એક્ઝામ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે આ જમીન મકાન ખાતે જમા તે રોકાણો ખાતે જમા જમીન મકાન કે જે તમને 8 લાખ અને રોકાણો 2 લાખ ના આપેલા છે તો જમીન મકાનના રૂપિયા 8 લાખ એ હું જમા બાજુ લખું રોકાણોના રૂપિયા 2 લાખ એ પણ જમા બાજુ અને ટોટલ કરો તો 8 + 2 એટલે કે 10 લાખ રૂપિયા ટોટલ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખવા બાબત છે લખતો નથી પણ કહી દઉં છું કે જમીન મકાન અને રોકાણોનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના ત્યાર પછી આ બીજાની બીજી ઉપજ માટે શું કીધું છે કે તેના અનુક્રમે 9 લાખ અને 1,50,000 ઉપજ્યા ઉપજ માટેની આમનો છે જ આ ઉપજ પણ વચ્ચે ભાગીદાર ક્યાં આવતો નથી એટલે આપણે રોકડ બેંક ધ્યાનમાં રાખવાનું છે ઉપજ્યા એટલે રૂપિયા આવે કઈ ખબર ના પડે ને તો બેઠી આ આમનો જેમ છે એમને મૂકી દેવાની તો બંનેની ભેગી આમનો લખીએ છીએ આપણે કે આ રોકડ / બેંક ખાતે ઉધાર તે
આ માલ મિલકત નિકાલ ખાતે જમા. કેટલા રૂપિયા ઉપજ્યા બંનેના ભેગા જ લખવાના છે, કારણ કે આમત પણ ભેગી જ લખી ને, તો રૂપિયા પણ ભેગા જ ઉપજના જુઓ તેના અનુક્રમે 9 લાખ અને 1,50,000 એટલે કે ટોટલ 9 ને 1 10 એટલે 10,50,000 રૂપિયા ઉપજ્યા કહેવાય. આ 10,50,000 રૂપિયા બાબત જે આવડે છે છતાં કહી દઉં છું કે જમીન મકાન અને રોકાણોના રૂપિયા ઉપજ્યા છે. નંબર 3 પેઢીની કુલ મિલકતો 2 લાખ છે, જે પૈકી ચાલુ મિલકતો 40% છે, જેમાં 10% રોકડ સહિત છે. ચોપડે મૂલ્યની ઉપજ થઈ. વાંધો નહીં, ચલો એ આ નંબર 3 ત્રીજાની પહેલી. તમને અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો, કુલ મિલકત આપી છે અને ટકાવારી આપી છે, એટલે થોડી એવી ગણતરી તમારે કરવી પડશે. તો વાંધો નહીં, ગણતરી માટે હું અહીંયા આગળ કરી દઉં છું. જુઓ એ આ કુલ મિલકતો કેટલાની આપી છે તમને, તો કે 2 લાખ રૂપિયાની છે, જેના ભાગ પડે છે ચાલુ મિલકતો. એક ભાગ પડે છે 40% ચાલુ મિલકતો, તો બીજો ભાગ કેટલા ટકા હોય, આ 40% છે તો બાકીની 60% હોય. આ ચાલુ મિલકતો છે તો બીજી કઈ હોય, કાયમી મિલકતો હોય. સિમ્પલ છે, આમાં કોઈ પૂછવા જેવું છે. ટોટલ 2 લાખ છે, 100% હોય, એમાંથી 40% એ ચાલુ મિલકતો છે, તો 60% કઈ હોય, કાયમી મિલકતો, સ્થિર મિલકતો હોય. સરસ. તો 2 લાખના 40% 4 દુના 8 એટલે 80,000 રૂપિયા ચાલુ મિલકતો કહેવાય. આ બાજુ 6 દુના 12 એટલે કે 1,20,000 રૂપિયા કાયમી મિલકતો કહેવાય. પણ આજે ચાલુ મિલકતો 80,000 રૂપિયા છે ને, તો એના બ્રેકેટમાં શું લખ્યું છે જો, રોકડ 10,000 સહિત, એટલે કે આજે 80,000 રૂપિયા આયા ચાલુ મિલકતોના, આની અંદર 10,000 રૂપિયા કોના છે, રોકડા છે. તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, આપણે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ રોકડ સિવાયની બધી મિલકતો લખીએ છીએ, રોકડ ધ્યાનમાં રાખતા નથી. તો એ આ માઈનસ આમાંથી આ 10,000 રૂપિયા રોકડા જે છે એ. તો હકીકતમાં ચાલુ મિલકતો કેટલી કહેવાશે, તો કે 70,000 રૂપિયા. અને આ બાજુ તો કશું નથી કીધું, એટલે સ્થિર મિલકતો તો જેમ છે એમ જ 1,20,000 રૂપિયા. આ ચોપડે કિંમત આવી ગઈ બંનેની. હવે તમને ઉપજ કેવી રીતે કીધું છે જુઓ, ચોપડે મૂલ્યની ઉપજ થઈ. ચોપડે મૂલ્યની એટલે કે આ જેટલા છે એટલા જ રૂપિયા ઉપજે છે. ઓકે, વાંધો નહીં. તો આપણે તો બંને આમનું થઈ ગયું, ખાતું બંધ કરવા માટેની અને ઉપજ માટેની, તો લખી દઈએ. ખાલી શું મિલકતોની જગ્યાએ જે મિલકતો છે એનું નામ. તો ત્રીજાની પહેલી અનોટ એ આ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તે તમને એક ચાલુ મિલકતો આપી છે, એટલે ચાલુ મિલકતો ખાતે જમા, અને તે આ કાયમી મિલકતો ખાતે. રૂપિયા કેટલા, ચાલુ મિલકતોના 70,000 અને કાયમી મિલકતોના 1,20,000. આ 70,000 અને 1,20,000 ટોટલ કરીએ તો 1,90,000 રૂપિયા માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ ટોટલ મિલકતો આ. બાબત જે આવડે છે કે સ્થિર મિલકતો એટલે કે ચાલુ મિલકતો અને કાયમી મિલકતોનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના. ત્રીજાની બીજી ઉપજ થઈ, કીધું જ છે, વાંધો નહીં. ઉપજ થઈ એટલે બીજા નંબરની આમનો ઉપજ થાય એટલે રૂપિયા આવે. રૂપિયા આવે તો આ રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર, અને તે આ માલ મિલકત નિકાલ ખાતે જમા. કેટલા રૂપિયાની ઉપજ થઈ, ચોપડે મૂલ્ય. ચોપડે એટલે આ જે છે એનું એ, પણ ઉપજ તો આપણે બંને ભેગી લખીશું, એટલે 70,000 ને 1,20,000 એટલે કે ટોટલ 1,90,000 રૂપિયાની જ ઉપજ થઈ કહેવાય. ચલો ચોથાની પહેલી નંબર 4 વાંચીએ. ચોપડે પાઘડી દર્શાવેલ નથી, સરસ, છતાં વાંચજો, છતાં વિસર્જન સમયે તેના વેચાણના 50,000 રૂપિયા ઉપજ્યા. વાંધો, ચોપડે પાઘડી દર્શાવેલ નથી, એનો મતલબ અહીંયા આગળ ક્યાંય પાઘડી છે નહીં, તો આ પહેલી આમત આપણે કરવાની કોઈ જરૂર છે. તો
તો ડાયરેક્ટ જ ઉપજ્યા છે તો આ રે ઉપજ, તો આ એક આમનો તમારે ખાલી કરવી પડે. તો અહીંયા આગળ ચોથાની પહેલે એવું થતું નથી કારણ કે ચોથાની એક જ આમનો થાય છે. તો કઈ ઉપજ થઈ એની ઉપજ થઈ તો આ રૂપિયા આવે તો આ રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર અને તે આ માલ મિલકત નિકાલ ખાતે જમા. રૂપિયા કેટલા ઉપજ્યા છે પાઘડીના તો કે 50,000 રૂપિયા. અને કદાચ તમે 4 કરીને બ્રેકેટમાં 1 લખી દીધું હોય તો સાચું જ છે, જો ખોટું છે. આખી બીજી નહીં લખવાની, નહીં થતી ને, પહેલી નહીં થતી પણ બીજી તો થાય, પણ આપણે નંબર તો એક જ આપવાનો, બરોબર? એ ધ્યાન રાખજો કારણ કે એક જ આમનો થઈ છે. જેની બે થતી હોય ને એક અને બીજી એમ બે કહેવાય, પણ આની એક જ થઈ છે તો પછી તમારે આ 1 લખવો તો વાંધો નથી, 1 ના લખો તો પણ વાંધો નથી. જેમ છે એમ આપણે મૂકી દેવા. પણ બાબત જે લખી રાખવાનું કે પાઘડીની રકમ ઉપજી તે 5 નંબર. લેપટોપની કિંમત 35,000 રૂપિયા છે, તે એક ભાગીદાર તેને 25,000 રૂપિયામાં લઈ જાય. વાંધો નહીં, ચલો 5 નંબર ઓબ્લિક 1. પાંચમાની પહેલી લેપટોપ મિલકત કહેવાય, તો મિલકત કહેવાય એટલે આ પહેલી આમનો તો આવવાની છે, સિમ્પલ. અને બીજું ભાગીદાર લઈ જાય છે તો પછી આ રોકડ બેંકની જગ્યા ખાલી ભાગીદારનું નામ લખી આની આ જ આમનો લખવાની. જો એકદમ સહેલું છે. જે આપણે જે મિલકત આવે ખાલી મિલકતનું નામ અહીંયા લખવાનું, ઉપજ થઈ હોય તો આ રોકડ બેંક સાથે લખવાનું, અને ભાગીદાર આપેલો હોય તો રોકડ બેંકની જગ્યા ખાલી ભાગીદાર. આટલું જ છે. એટલે જ કહ્યું તું ખાલી 4 આમનો તૈયાર કરી દેજો, બીજું અઘરું કશું જ છે નહીં. તો પાંચમાંથી પહેલી આમનો ખાલી લેપટોપ મૂકવાનું છે આ મિલકતોની જગ્યાએ. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે આ લેપટોપ ખાતે જમા. બાબત જે લખવાની લેપટોપનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેને કેટલા રૂપિયાનું લેપટોપ આપેલું છે તો કે 35,000 રૂપિયાનું આ લેપટોપ આપેલું. પાંચમાની બીજી. હવે બીજીમાં લેપટોપના રૂપિયા ઉપજતા નથી પણ ભાગીદાર લઈ જાય છે તો પછી આ જ આમનો પણ રોકડ બેંકની જગ્યાએ ખાલી ભાગીદાર. તો અહીંયા લખવાનું ભાગીદારનું નામ નથી આપ્યું, જો નામ આપ્યું તો નામ લખો, પણ નથી આપ્યું તો ભાગીદારના આખું લખો લો ને ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે આ મામીની બોલે તો માલ મિલકત નિકાલ ખાતે જમા. ભાગીદાર કેટલા રૂપિયામાં લઈ જાય છે તો કે 25,000 રૂપિયામાં. તો 25,000 રૂપિયા જેટલા રૂપિયામાં લઈ જતો 25,000. બાબત જે આવે છે કે લેપટોપ ભાગીદાર 25,000 માં લઈ ગયો તેને ના લખવી ફરજિયાત છે, ધ્યાન રાખજો. 6 નંબર. 6 નંબરમાં એવું કીધું છે કે એક ભાગીદાર તેમના શ્રીમતીજીની પેઢીને આપેલ લોન 40,000 રૂપિયા ચૂકવવાનું સ્વીકારે છે. વાંધો નહીં, ચૂકવવાની વાત છે. જુઓ ભાગીદારની ઓકે તેના શ્રીમતીજીની લોન છે પેઢીને આપે. હવે તમને કીધું નથી કે આ ચોપડે દર્શાવેલ છે કે નહીં, એટલે તમારે આ પહેલી આમનો તો કરવાની નહીં. ડાયરેક્ટ ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે છે તો પછી આ જ આમ. પણ હવે આ આમનોમાં જો ચૂકવવાની ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે છે, જો ધંધામાંથી ચૂકવાતી હોય તો આપણે માલ મિલકત નિકાલ ખાતે ઉધારથી રોકડ બેંક ખાતે જમા કરીએ. પણ આની અંદર પહેલા તો લોન છે ને, જો આ ધ્યાન રાખજો, આમ ખાસ ધ્યાન રાખજો. લોન જ્યારે લઈએ ને ત્યારે દેવું છે, તો દેવું હોય ત્યારે જમા થાય. પણ જ્યારે ચૂકવવાની વાત આવે ને તો એ ખર્ચો કહેવાય, અને ખર્ચ નુકસાન ખાતે ઉધાર કહીએ છીએ, ધ્યાન રાખજો. તો આ શ્રીમતીજીની જે લોન છે ને એ લોન આપણે ઉધાર કરવી પડે. તો આ 6 નંબર કે જેની એક જ આમનો થશે, કારણ કે ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે છે અને પેઢીના ચોપડે દર્શાવેલ છે કે નહીં એવું તમને કઈ કીધું નથી. તો 6 નંબરની એક જ આમનો કે શ્રીમતીજીની લોન ખાતે ઉધાર તે
જો રૂપિયા રોકડા ચૂકવીએ તો રૂપિયા જાય તો કરીએ જમા, પણ રૂપિયા રોકડા જતા નથી, ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે છે તો ભાગીદારનું નામ, તે આ ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. કેટલા રૂપિયાની પણ છે લોન? એ તો બોલો. 40,000 રૂપિયાની લોન છે. બાબત આવડે છે કે ભાગીદારે શ્રીમતીજીની લોન ચૂકવવાનું સ્વીકાર્યું તે ના. ચલો 6 નંબર પૂરો. પછી 7 નંબર. 7 નંબરમાં કે કેવું કીધું છે કે આવકવેરાની જવાબદારી 30,000 રૂપિયા ચૂકવવાની થઈ જે ચોપડે નોંધેલ નથી, જે ચૂકવી આપી. આવકવેરો જે તમારું દેવું કહેવાય, એક પ્રકારનું દેવું, એટલે કે આ આમનો થાય. પણ જો એમાં શું લખેલું છે? ચોપડે નોંધેલ નથી, એનો મતલબ આ પહેલી આમનો થશે. દેવાની વાત આવે એટલે આ બે આમનો ધ્યાનમાં રાખવાની, મિલકતની વાત આવે એટલે આ બે આમનો. દેવા માટે આ બેમાં આ પહેલી તો થશે નહીં, કારણ કે ચોપડે નોંધેલ નથી. અને છેલ્લો શબ્દ છે ચૂકવી આપી. ચૂકવી હોય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, અને ચૂકવી એટલે રૂપિયા જાય તો રોકડ બેંક ખાતે. આ એક જ અમલ આની પણ થશે. તો આ મામીની ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા. કેટલા રૂપિયાની છે આવકવેરાની જવાબદારી? 30,000 રૂપિયા. તો એ આ 30,000 રૂપિયા, આ 30,000 આવકવેરાની જવાબદારી ચૂકવી તે ના. ઓકે. પછી 8 નંબર અહીંયા નહીં આવે, વાંધો. ચલો તો સામે વિસર્જન સમયે પેઢીના તમામ દેવા અને ભાગીદારની લોન ચૂકવ્યા પછી મિલકતોનો વધારો આપેલો છે 1,20,000 રૂપિયા. આ 1,20,000 રૂપિયાને તમારે A, B અને C વચ્ચેનું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે, તો તેના નિકાલની આમનોંધ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને પહેલા પણ કહ્યું હતું, જ્યારે ફોર્મેટ સમજાવ્યું માલ મિલકત નિકાલ ખાતાનું, ત્યારે માલ મિલકત નિકાલ ખાતાની જે ઉધાર બાજુ તફાવત આવે ને એને નફો કહેવાય, જેને બીજું મિલકતોનો વધારો પણ કહેતા. યાદ હોય તો આપણે લખ્યું હતું નફો બ્રેકેટમાં વધારો. એ જ રીતે જમા બાજુ જે તફાવત આવે એને ખોટ કહેવાય, પણ બ્રેકેટમાં લખ્યું હતું ઘટાડો. અહીંયા આગળ નફોમાં વધારો છે, બોલે ઓકે, માલ મિલકત નિકાલ ખાતાનો વધારો એટલે કે નફો છે. નફો ક્યાં આવે? ઉધાર બાજુ. તો પછી એની આમ નોંધ તો આવડે છે ને, આની પણ એક જ નોંધ થશે. જો અહીંયા લખું છું એ આ 8 નંબર, આ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ આવે વધારો, એટલે આ ઉધાર બાજુ કર્યું. કેટલા રૂપિયાનો વધારો છે? તો કે 1,20,000 રૂપિયા. અને તે તમને જે ભાગીદારો આપેલા છે એ એના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા, તે બી ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા, અને તે સી ના મૂડી ઓબ્લિક આ ચાલુ ખાતે. બાબત જે આવડે છે મિલકતોનો વધારો ભાગીદારો વચ્ચે વેચ્યો તેના. પણ વેચવાનું કયા પ્રમાણમાં છે? તો કે 5:3:2. તો 5 જેમ એટલે 12 × 5 = 60. તો આ 60,000 રૂપિયા, 12 × 36 એટલે કે 36,000 રૂપિયા, 5:3:2, 12 × 24 એટલે કે આ 24,000. આ ભાગીદારો વચ્ચે વેચી દીધું આપણે. 9 નંબર. પેઢીના વિસર્જન સમયે ચોપડે યંત્રો આપેલા છે 2 લાખ રૂપિયાના બતાવેલ છે. ચોપડે કિંમત જ ઉપજે. યંત્રો મિલકત કહેવાય. જો બતાવેલે છે એટલે પહેલી આમનો થઈ, અને ઉપજ થાય છે એટલે બીજી આમનો થઈ. આમ પણ યંત્રોમાં તો જો ઉપજ ન કીધી હોય તોય તે આપણે ચોપડે કિંમત જ ઉપજ લઈએ ને. ખબર છે ને? કીધું ના આવે કેટલા રૂપિયામાં વેચાણ કર્યું, તો જેટલાની ચોપડે કિંમત હોય એટલામાં વેચાણ કરી જ દેવાનું, કારણ કે વિસર્જન છે, ધંધોને બંધ જ કરવાનો છે. તો અહીંયા આગળ બે આમનો થશે. તો અહીંયા આગળ લખું છું આ 9/1 એ પહેલી આમનો યંત્રનું ખાતું બંધ કરવા માટે, બોલે તો મામીની ખાતે ઉધાર તે
આ યંત્રો ખાતે જમા. અને કેટલા રૂપિયાનો આપેલો છે? 2 લાખ રૂપિયાનો બતાવેલ છે. તો એ આ 2 લાખ રૂપિયા ઉધાર, 2 લાખ રૂપિયા. અને હવે બીજી આવનોટ એની ઉપજ થાય છે. ઉપજ થાય એટલે આ બીજી આવનોટ રૂપિયા આવે તો રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર અને તે આ મામીની ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે ચોપડે મૂલ્ય બોલે તો 2 લાખ, આ 2 લાખ રૂપિયા. 10 નંબર ઓબ્લિક 1 છે કે નહીં? કોઈ એક ભાગીદાર તેના વિસર્જનની કાર્યવાહીની જવાબદારી સ્વીકારે છે. ભાગીદાર સ્વીકારે છે. બદલામાં તેને મહેનતાણા તરીકે 20000 રૂપિયા ચૂકવવાનું નક્કી કરેલું છે અને પેઢીએ પેઢીએ તેને ખર્ચ પેટે 12000 રૂપિયા ચૂકવેલા છે. ઓકે, વાંધો નહીં. ચલો, એમાં કોઈ વધારાની વસ્તુ આ છે નહીં. તો અહીંયા આગળ પણ ભાગીદારે છે અને ચૂકવ્યા પણ છે. વાંધો નહીં. ચલો, સૌથી પહેલા તો એ ખર્ચો છે મહેનતાણા તરીકે. હા, આ વિકલ્પમાં પૂછાય છે કે ટૂંકા પ્રશ્નમાં કે ખરા ખોટામાં પણ પૂછાય છે. વિસર્જનનો ખર્ચો એ કોણે ભોગવવાનો હોય છે? તો યાદ રાખજો, વિસર્જનનો ખર્ચો જે છે ને એ પેઢીએ ભોગવવાનો હોય છે, ભાગીદારે ભોગવવાનો હોતો નથી. જો કોઈ ભાગીદાર વિસર્જનનો ખર્ચો ચૂકવવાનું સ્વીકારતો હોય તો પછી એના પેઢીના ચોપડામાં ક્યાંય નોંધ કરવામાં આવતી નથી. ભાગીદાર વિસર્જનનો ખર્ચો ચૂકવવાનું સ્વીકારતો હોય તો હા, પણ બદલામાં જો એને કોઈ મહેનતાણું કે કમિશન આપવામાં આવતું હોય તો એની નોંધ પાછી કરવી પડે. જેમ કે અહીંયા આગળ જો વિસર્જન ખર્ચો છે ને એ ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે છે તો એની નોંધ ના થાય, પણ બદલામાં જે મહેનતાણું આપ્યું છે ને 20000 રૂપિયા તો એની નોંધ કરવી પડે. તો મહેનતાણું આપવામાં આવે એટલે મહેનતાણું ખર્ચો છે, ખર્ચો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ જ આવશે. તો આની પણ એક જ આમનું ધ્યાન રાખજો, એ આ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. કેટલા રૂપિયા ભાગીદારને આપ્યા મહેનતાણા તરીકે? તો કે 20000 રૂપિયા. ચલો, આ 20000 ની આમનો થઈ ગઈ. હવે પાછળ વાંચો જુઓ. પેઢીએ તેને ખર્ચ પેટે કેટલા ચૂકવ્યા? 12000 રૂપિયા ચૂકવ્યા. ચૂકવ્યા એટલે રૂપિયા જાય તો શું કરીશું? જમા જ કરીએ ને. તો તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા. પણ જાય છે કેટલા રૂપિયા? 12000. જો 20000 રૂપિયા જતા નથી. જો પેઢીએ તેને 12000 ચૂકવ્યા ખર્ચ પેટે, તો હજી 8000 નો તફાવત આવ્યો. તો તફાવત આવે તો ખબર જ છે ને, આમાં વચ્ચે ભાગીદાર તો છે ને, બે છે. ભાગીદારે છે, ભાગીદાર ચૂકવવાનું સ્વીકાર્યું છે અને રોકડ જાય છે, તો બે વસ્તુ આવશે. આ રોકડ બેંક તો આવી ગઈ, પણ જે તફાવતના રૂપિયા આયા એ મૂકી દેવાના તે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. બસ. વિસર્જન ખર્ચ ભાગીદારે ચૂકવવાનું સ્વીકાર્યું તે ના. 10 પૂરો 11 નંબર. પેઢીના વિસર્જન સમયે દેવાદારો 1,20,000, લેણદારો 60,000 ના છે. એક ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદારો લઈ લેણદારો ચૂકવવાનું સ્વીકારે છે. ઓકે, જો અહીંયા દેવાદારો છે, લેણદારો છે, પાછા દેવાદારો લઈ જાય છે, લેણદારો ચૂકવે છે, એટલે 4 આમનો થશે. નો પ્રોબ્લેમ. પહેલા 2 આમનો, દેવાદારો અને લેણદારો જે બતાવેલ છે એની આમનો લખી દઈએ. તો દેવાદારો એ મિલકત છે, તો મિલકત માટે આ પહેલા નંબરની આપણે ધ્યાનમાં લેવાશે. ખાલી આ પરચુરણ મિલકતોની જગ્યાએ દેવાદારો લખવાનું રહેશે. પછી લેણદારો એ દેવું છે, તો દેવા માટે આ આમનો થશે. ખાલી આ પરચુરણ દેવાની જગ્યાએ શું આવશે? લેણદારો. તો પહેલા 2 આમનો લખી દઈએ, પછી આગળ નિકાલ કઈ રીતે થાય છે એની વાત કરીએ. તો આ 11 નંબર એની પહેલી આમનો. પહેલા માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને આ પરચુરણ મિલકતોની જગ્યાએ તે દેવાદારો ખાતે
જમા બાબત જે આવડે છે દેવાદારોનું ખાતું બંધ કરી નિકાલ માટે લઈ ગયા તેના દેવાદારો કેટલાના છે 1,20,000 ના તો એ આ 1,20,000 હવે 11 માની બીજી જેમાં તમારે દેવાદાર લેણદારોનું ખાતું બંધ કરવાનું છે તો આ ત્રીજા નંબરની જેવી બીજી આમ કે લેણદારો ખાતે ઉધાર તે અમાન મિલકત નિકાલ ખાતે લેણદારોનું ખાતું બંધ કરી મામીની ખાતે લઈ ગયા તે ના લેણદારો કેટલાના છે તો કે 60,000 રૂપિયા હા હવે એક ભાગીદાર એવો છે કે જે 20% ઓછી કિંમતે દેવાદારો લઈ લેણદારોને ચૂકવે છે વાંધો નહીં બંનેમાં ભાગીદારની વાત છે તો હવે બંનેની બીજી આમ જો આ દેવાદારો માટેની બીજી આમ અને આ લેણદારોની બીજી આમ પણ બંનેમાં રૂપિયાની લેવડ દેવડની જગ્યા કોણ છે ભાગીદાર તો જ્યાં રોકડ બેંક છે તો એ બંને જગ્યા ખાલી ભાગીદારનું નામ તો આપ્યું નથી તો ભાગીદારને મળી કે ચાલો ખાતે બસ આટલું લખવાનું તો ચલો લખી દઈએ એ આ નંબર 3 અહીંયા આગળ આ ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર તે મામીની ખાતે જમા કેટલા રૂપિયા તો 20% ઓછી કિંમતે દેવાદારો લઈ જાય છે 20% ઓછા દેવાદારો છે કેટલાના 1,20,000 એના 20% કરો ઓછા તો 20% તો 96,000 રૂપિયા આવે છે તો આ 96,000 દેવાદારો ભાગીદાર લઈ ગયો તેના પછી 11 માની ચોથી જેમાં તમારે આ રોકડ બેંકની જગ્યાએ ભાગીદાર તો આ મામીની ખાતે ઉધાર અને તેમાં ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા રૂપિયા કેટલા હવે તમને દેવાદારોની અંદર તો કીધું છે કે 20% ઓછી કિંમતે લઈ જાય છે પણ લેણદારોમાં ક્યાં કીધું છે કે 20% ઓછી કે 25% વધારે એવું કશું કીધું નથી તો પછી લેણદારોમાં જેટલા હતા આ કેટલા 60,000 તો એ 60,000 રૂપિયા તમારે ધ્યાનમાં રાખવા પડે એટલે કે કશું ના કીધું હોય તો જે હોય એટલા જ રૂપિયા ચૂકવવાના હોય ને 11 નંબર ફિનિશ 12 નંબર ઓકે હવે 12 નંબરની અંદર તમારે આર બી અને આઈ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણી 3:2:1 ના પ્રમાણમાં થાય છે નીચેની બાકીઓનો નિકાલ કરો અને સામાન્ય અનામત આપી છે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપી છે અને 18,000 કાર્યકર અકસ્માત વળતર ભંડોળ નાખેલા છે પણ આપણી પાસે જે જગા છે એ જગા બહુ ઓછી છે ને કારણ કે 3 બાકીઓની આમદોલન લખવાની એટલે 3 આમદોલન લખવાની એમાં પાછા ભાગીદારો આપેલા છે એટલે ભાગીદારો વચ્ચે વેચવાની પણ છે તો પછી એટલામાં ચાલે નહીં ઓકે વાંધો નહીં ચલો તો એની જગ્યાએ આપણે 12 નંબર આ બાજુ શિફ્ટ કરી દઈએ બોલો આ તો બધું તમને આવડે છે હું ઘૂસી નાખું તમને કોઈ વાંધો ખરો કોઈ વાંધો નહીં ને કેમ કારણ કે તમે પછી વિડિયોને પાછળ લઈ જઈને પણ જોઈ તો શકવાના જ છો ને તો હું અહીંયાથી રિમૂવ કરી દઉં છું તો આપણે એક જ લેક્ચરની અંદર આ 5 નંબરનો દાખલો જે છે ને એ પતી જાય પડે છે ને ખબર હું શું કહેવા માંગુ છું એ એમ તો બહુ ડાયા છો લો ઓકે તો વિચાર કરો કે હવે સામાન્ય અનામત આપણે બાકીનો નિકાલ કરતા લાસ્ટ લેક્ચરમાં જ શીખ્યા હતા લાસ્ટ લેક્ચરમાં બધી બાકીનો નિકાલ કરતા શીખ્યા હતા એની આમનો જોઈતી 3 ભાગમાં અમુક ઉધાર બાજુ વેચાય અમુક જમા બાજુ તો પછી અમુક બાકીઓ નિકાલ ખાતામાં લઈ જતા હતા ડાયરેક્ટ તો 11 નંબર ત્યાં પૂરું થયો પછી તમને ખબર પડે છે કે મારી પાસે જગ્યા બહુ છે નહીં એટલે હું અહીંયા આગળ આપજો અહીંયા સેન્ટરમાં રાખું છું એ આ 12 નંબર બસ
કારણ કે ખાના નથી દોરતો ને એટલે તમને ખબર પડે કે આ 12 નંબરના વ્યવહારની બધી આમનો અહીંયા આગળ લખેલી. તો 12 નંબરમાં નંબર 1 તમને જે આપ્યું છે બાકી, એ બાકી કઈ છે નંબર 1 માં? બસ 12 માં પહેલી છે સામાન્ય અનામતની બાકી છે 18000 રૂપિયા. તો જો તો હું અહીંયા પહેલા તો હેડિંગ આપી દઉં છું કે સામાન્ય અનામત. બોલો સામાન્ય અનામતની બાકી જમા હોય પણ નિકાલ કરવા માટે કરવાની ઉધાર. તો એની આમનો લખું છું અહીંયા આગળ, ધ્યાન રાખજો કે આ નિકાલ કરું છું સામાન્ય અનામત ખાતે ઉધાર. કેટલા રૂપિયા આપેલા છે? તો કે 18000 રૂપિયા. તે કયા ભાગીદારો છે? RBI, એટલે તે R ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે, તે B ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે અને તે I ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. આ 18000 રૂપિયાને તમને જે પ્રમાણ આપ્યું છે બોલે તો 3 to 1 એટલે કે 6 તરી ઓકે 3 છે ને? હા તો 9000 6000 અને 2000. 9 15 16 17 થયા. ઓકે 2000 નહીં પણ કેટલા? 3000. 9 15 16 17 ઓકે ડન. 9000 6000 અને 3000. તો બસ. તો સામાન્ય અનામતની બાકીનો નિકાલ ઓકે ભાગીદારો વચ્ચે વહેંચી તે ના કરો બાબતે તો લખી શકો છો તમારી રીતે. ત્યાર પછી બીજી બાકીમાં તમને આપેલું છે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપી છે 12000 રૂપિયા. તો અહીંયા પર લખું છું કે આ નફા નુકસાન ખાતાની ઉધાર 12. ચલો પહેલા લખી દીધું. હવે આમ એની બાકી કઈ છે? ઉધાર. પણ આપણે ભાગીદારો વચ્ચે વેચવા માટે શું કરીશું? એને જમા. તો ભાગીદારો ત્યારે થશે ઉધાર. એટલે કે R ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર, B ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર, I ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર અને તે નફા નુકસાન ખાતે જમા. બાકી કેટલાની આપી છે? 12000 રૂપિયા. આ 12000 ને તમને જે પ્રમાણ આપ્યું છે 3 to 1 ઓકે તો ડબલ જ કરવાના ખાલી. 3 એટલે ડબલ 6 2 2 ના ડબલ 4 અને 1 ના ડબલ 2. તો 6 4 10 અને 2 12. ઓકે ડન. ચલો નંબર 3 કે જેમાં તમને કારીગર અકસ્માત વળતર ભંડોળ આપ્યું છે 18000 રૂપિયા. તો એ આ કારીગર અકસ્માત ઓકે સોરી માતા થઈ ગઈ અકસ્માત વળતર ભંડોળ. બોલો આ પણ સેમ ટુ સેમ સામાન્ય અનામતની જેમ થાય. ભંડોળ એની પણ બાકી જમા હોય પણ ભાગીદારો વચ્ચે વેચવાનો છે, નિકાલ કરવાનો છે તો એને ઉધાર કરવા પડે. તો એ અહીંયા લખી દઉં છું કે આ કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર કેટલા આપેલા છે? 18000 રૂપિયા. તે R ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા, B ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા, I ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. 18000 રૂપિયાને વેચીએ તો ઉપર આપણે વેચ્યા હતા આપણે 9000 6000 અને 3000. લ્યો અહીંયા તમારો આ 5 નંબરનો દાખલો જે ખૂબ જ અગત્યનો હતો, બહુ સરસ તે પૂરો. અને બીજી વસ્તુ આમાં તમારે ક્યાંય કઈ ટોટલ કઈ કરવાનું છે નહીં, પણ બાબત જે લખવી ફરજિયાત છે. હોમવર્કમાં પણ બાબત જે લખવાની છે ધ્યાન રાખજો.
હા, ભૂલ થાય નહીં. એટલે વ્યવહાર વાંચવાનો, પહેલા જાતે વિચારવાની, પછી વિડીયોમાં જોઈ લેવાનું ખબર ભૂલ પડતી હોય તો, પણ બાબત જે લખવી ફરજિયાત છે. હા, પછી તમને ઉપર કીધું હોય કે બાજે જરૂરી નથી એક્ઝામમાં, તો પછી નહીં લખવાનું, બાકી તો જીકી જ દેવાની. ચાલો, તો આ સરસ મજાનો એક 5 નંબરનો દાખલો હતો, જે આપણે 4 આમનોટ જે હતી મહત્વની એના ઉપરથી જ ગણ્યો હતો. પણ એ સિવાય તમારે જે અગત્યની આમનોટ જે અહીંયા આગળ આવી છે, એટલે કે આમનોટ નંબર અહીંયા 7 થી લઈ આ 7 8 9 તો બહુ સહેલી છે યંત્રો વાળી, પણ 10 છે 11 છે 12 ઇન શોર્ટ 7 પછીની બધી આમનોટ ખાસ ધ્યાન રાખવાની. હા, એની પ્રેક્ટિસ વધારે કરવાની, એવી આમનોટની. ઓકે, તો હોમવર્ક ખબર જ છે આ નહીં, ખાલી આમ બસ લખી તૈયાર કરી દેવાની આમનોટ, કારણ કે 3 માર્ક્સનો દાખલો 100% પૂછાવાનો જ છે. બાકી આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય, સી યુ, અને પ્લીઝ ટેક કેર.